નમસ્કાર દર્શક મિત્રો, આલાપ ન્યૂઝની અવળવાણીના એક નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજની આલાપવાણીમાં અમે ખેડૂતો પર મેઘરાજાએ વરસાવેલા કહેરની ચર્ચાઓ આજના એપિસોડમાં કરવાના છે। આમોદ તાલુકાની ઢાઢર નદીને કારણે ખેડૂતો પર ઉતરી આવેલી આફત એ આજની આલાપવાણીનો મુખ્ય વિષય છે। નિહાળો આજનો અમારો આ આલાપવાણીનો વિશેષ કાર્યક્રમ ધરતીપુત્રો માટે। નમસ્કાર દર્શક મિત્રો, મારી પાછળ જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો નિહાળીને આપણને કદાચ લાગતું હશે કે આ કોઈ મોટા તળાવના કે કોઈ સમુદ્રના દ્રશ્યો હશે કે કદાચ કોઈ નદીના દ્રશ્યો હશે, પરંતુ દર્શક મિત્રો, મારી પાછળ જે આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો ન તો કોઈ નદીના છે, ન તો કોઈ તળાવના છે કે ના તો સમુદ્રના છે। આ દ્રશ્યો જે મારી પાછળ નિહાળી રહ્યા છે આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કારણે આમોદ તાલુકાના ધરતીપુત્રોની જમીન જે તળાવ કે સમુદ્રમાં પરિવર્તિત થઈ ચૂકી છે અને લાખો રૂપિયાનો ઊભો પાક જે નાબૂદ થયો છે, જે પાકનો નાશ થયો છે, એ ખેતરોના આ દ્રશ્યો છે। દર્શક મિત્રો, તમે શહેરના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીના દ્રશ્યો જોયા હશે, તમે કારો પાણીમાં ડૂબી ગયેલી એ દ્રશ્યો પણ જોયા હશે, અને તમે ક્યાંક ટ્રક તણાતી હોય કે બસ પાણીમાં ફસાઈ ગઈ હોય, રસ્તા તૂટી ગયા હોય, અનેક દ્રશ્યો આ છેલ્લા 5-6 દિવસથી નિહાળ્યા હશે। પરંતુ અમે આજે તમને આ ધરતીપુત્રો પર આવેલી આફતના દ્રશ્યો એ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે, કારણ કે ધરતીપુત્રને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ આ જગતના તાતની કફોડી હાલતમાં ન તો સમાજ એની પડખે ઊભો રહે છે, ન તો સરકાર એની પડખે ઊભી રહી છે, ત્યારે આ ધરતીપુત્રોની હાલત કફોડી બની જાય છે। અને એ ધરતીપુત્રોની કફોડી હાલત આપ સમક્ષ સુધી પહોંચાડવા માટેનો અમારો આ પ્રયાસ છે। આ કાર્યક્રમમાં આપણે આ આમોદ તાલુકામાં વહેતી ઢાઢર નદીના કારણે લાખો હેક્ટર જમીનોને જેટલું નુકસાન થયું છે એ નુકસાનની ચિંતા આપણે આપની સમક્ષ કરવાના છે। દર્શક મિત્રો, આપણે દ્રશ્યોમાં જોયું છે કે ઠેર ઠેર પાણી ભરાયેલા છે, ક્યાંય પાણી સિવાયનું કંઈ દ્રશ્યમાં દેખાતું નથી। ગુજરાતીની એક પંક્તિ ખૂબ પ્રસિદ્ધ છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે। એ પંક્તિને કદાચ બદલવાનો વિચાર મનમાં આવે એ સ્વાભાવિક છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં પાણી નજરે ઠરે। આ જ્યાં જ્યાં નજર આપણે પહોંચે છે દરેક જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ત્યારે ધરતીપુત્રો માટે આવેલી આફત એ કમનસીબ ખેડૂતોનું છે કે પછી સમાજનું એ સમજાતું નથી। પરંતુ ઢાઢર નદીના આ પાણીના કારણે આમોદ તાલુકાના ખેડૂતોની લાખો હેક્ટર જમીનમાં એ ઊભા પાકને ભારે નુકસાન થયું છે। આમોદ તાલુકો એ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે, અને આ કાનમ પ્રદેશનો કપાસ એ દુનિયાભરમાં વખણાય છે, કારણ કે આ આમોદ તાલુકાના વિસ્તારોમાં કાનમ પ્રદેશ તરીકેની જે ઓળખ એણે પ્રાપ્ત કરી છે એ કપાસના પાકના ઉત્પાદનને કારણે છે। કારણ કે કપાસ નિષ્ણાતોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે આ કાનમ પ્રદેશનો જે કપાસ છે એના તાર એ ખૂબ લાંબા બનતા હોય છે, અને એના જ કારણે આમોદ તાલુકાના કપાસની ખૂબ માંગ રહેતી હોય છે। આવા ખૂબ માંગ ધરાવતા આમોદ તાલુકાના ખેડૂતો જે લાખો હેક્ટરમાં કપાસની ખેતી કરે છે, એ કપાસના પાક એ હાલ આ પાણીમાં ગરકાવ થયા છે, અને જેના કારણે આ ધરતીપુત્રો માટે આફત આવી પહોંચી છે। છેલ્લા 1 મહિનાથી વરસી રહેલા વરસાદને કારણે આ ધરતીપુત્રોએ પોતાનું બિયારણ 2-3 વખત વાવવું પડ્યું છે, અને તેમ છતાંય આ વરસાદનું પાણી ઓસર્યા પછી આ ધરતીપુત્રોએ પાણીને કારણે નુકસાન ગયેલા પાકને બચાવવા માટેની તનતોડ મહેનત કરી હતી। એક વખતનું બિયારણ નિષ્ફળ જતા ખેડૂતોએ બીજી વાર બિયારણ કર્યું, બીજી વારનું બિયારણ નિષ્ફળ ગયું તો અનેક ખેડૂતોએ ત્રીજી વારનું પણ બિયારણ કરીને આ કપાસના પાકને ઉગાડ્યો હતો, અને વરસાદના પાણીને કારણે નુકસાન થયેલા કપાસને પુનઃસજીવન કરવા માટે ખેડૂતોએ દવા ખાતરનો ભરપૂર ઉપયોગ કરીને તેને જીવાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। પરંતુ જ્યારે ખેડૂતોને પોતાનો
પાક આ વરસાદી પાણીમાંથી ઉગરી ગયાની આશા દેખાવા લાગી હતી, ત્યારે જ આ ઢાઢર નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને એ આવી પડી હતી અને એ ઢાઢર જાણે આમોદ તાલુકાના ખેડૂતો માટે કાઢણ બનીને આવી હોય એવા દ્રશ્યો ઠેર ઠેર દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આ ઢાઢર નદીના કારણે વેરાયેલા વિનાશના દ્રશ્યો હૃદયદ્રાવક છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના કારણે જે પાણીનો ભરાવો થયો અને સમગ્ર વડોદરા તરબરૂળ થયું, જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની સપાટી 25 ફૂટ કરતા વધીને 35 ફૂટ સુધી પહોંચી. આ તમામ વિશ્વામિત્રી નદીનું પાણી એ આમોદ તાલુકામાં આવતી આ ઢાઢર નદીમાં એકત્ર થઈને આ દરિયામાં સમાવેશ થાય છે. અને એવું કહેવું યોગ્ય છે કે વડોદરા શહેરનું જે કંઈ પાણી વડોદરામાં છે એ બધું જ પાણી ઢાઢર મારફતે આમોદ તાલુકાની ઢાઢરને વિકરાળ બનાવી રહી છે. દર્શક મિત્રો, વડોદરાના પાલિકાના શાસકો, વડોદરા પાલિકાના સત્તાધીશો, આ એમના પાપે શું આમોદ તાલુકાના ધરતીપુત્રો એ આ વિનાશ વેઠવો પડે છે? વડોદરા મહાનગરના લોકો તેમજ વડોદરા નગરના સ્થાનિક પત્રકાર મિત્રો જે સમાચાર પ્રદર્શિત કરી રહ્યા છે, એ સમાચારના આધારે એવું જાણવા મળી રહ્યું છે કે વિશ્વામિત્રી નદીની આસપાસ કરવામાં આવેલું બિલ્ડરો દ્વારાનું બેફામ, ગેરકાયદેસર કે કાયદેસર બાંધકામ, જેને પાલિકાના સત્તાધીશોએ ખણખણતી નોટોના બદલામાં ગેરકાયદેસર રીતે મંજૂરી આપી દીધી છે, એવા અનેક હાઈરાઇઝ બિલ્ડિંગોના કારણે વિશ્વામિત્રી નદીના બદલે માત્ર એક નાની ગટર બનીને રહી ગઈ છે. અને એના જ કારણે આ વિશ્વામિત્રી નદીનું પાણી એ શહેરોમાં તો ફરી જ વળે છે, પરંતુ એ શહેરોમાંથી ઓસરેલું પાણી આખરે તો ઢાઢર નદીમાં વહીને આમોદ તાલુકાના ખેડૂતોને પાયમાલ કરી રહ્યું છે. દર્શક મિત્રો, સયાજીરાવ ગાયકવાડના સમયનું વસાવેલું આ વડોદરા શહેર એ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. અને આ સંસ્કારી નગરી વડોદરામાં સયાજીરાવના ગાયકવાડના શાસન દરમિયાન એવું કહેવાતું હતું કે વડોદરા શહેરમાં 7 તળાવો હતા અને આ 7 તળાવોને એકબીજા સાથે લિંકિંગ કરવામાં આવ્યા હતા, જેને કારણે વડોદરામાં વરસાદ પડે તો એ રેલની પરિસ્થિતિ નિર્માણ થતી નથી. અને આ તળાવો સુધી પાણી પહોંચાડવા માટે વડોદરા શહેરમાં અનેક કાંસોની વ્યવસ્થા સયાજીરાવ ગાયકવાડના સમય દરમિયાન કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ છાણીથી પણ એક બહુ મોટો કાંસ કે વર્ષોથી હયાત હતો, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોના શાસકોના પાપે આ કાંસ પૂરીને ત્યાં પણ બિલ્ડિંગો બનાવી દેવામાં આવી છે. અને એના જ કારણે આ વિશ્વામિત્રી નદી એ ગાંડીતુર બનતી જાય છે અને પ્રતિવર્ષ એ વિશ્વામિત્રી એની ભયજનક સપાટીને વટાવી રહી છે અને એના જ કારણે વડોદરામાં વસતા નાગરિકોનું જીવન એ દુષ્કર બનતું હોય. દર્શક મિત્રો, આ ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને વડોદરાના આ રાજકીય આગેવાનોની રાજકીય લાલસા તો ખરી, પરંતુ આર્થિક રીતે માલદાર થવા માટે બિલ્ડરોને કરી આપવામાં આવતી સવલત એ પણ જવાબદાર હોય એવું અમે સચોટ રીતે માની રહ્યા છીએ. દર્શક મિત્રો, આ વરસાદના પાણીને થયેલા નુકસાનને કારણે ખેડૂતો શું કહી રહ્યા છે સાંભળો. એ ખેડૂતોના મુખે જ એમની વાતો આપણે સાંભળીએ. વાતો આ આમોદ તાલુકાના ખેડૂતોના મુખેથી જ સાંભળો. આમોદ ગામના અમે ખેડૂત છે. છેલ્લા 4 દિવસથી બહુ પાણી પુષ્કળ આવ્યું છે. આજુબાજુ તુલસા છે, કાકડિયા છે, જૂના છે, દાદાપોર છે, પછી આપણે મંગનાથ છે, બધા બહુ પુષ્કળ પાણી છે. તો ખેડૂતો અમે છેલ્લા પહેલા પણ 15 દિવસે પાછું પાણી બહુ જ આવ્યું હતું, 1 મહિનો વરસાદ પડ્યો તો અમે પાછું બિયારણ મૂક્યું, પાછું બેલ ફેર ગયું, પાછું અત્યારે 103 પર પાણી આવી ગયું છે. તો ખેડૂતો એટલો બધો ખલાસ થઈ ગયું છે, બધા આજુબાજુ ગામડામાં પણ ખલાસ થયું. તો સરકાર અમને દર વખતે આશ્વાસન આપે છે, અને સરકારે છેલ્લા હવે ટેક્સનો રાહત આપે છે, વેપારીઓને રાહત આપે છે, કંપનીઓને રાહત આપે, તો અમારા ખેડૂતને કેમ નહીં હાલી શકતા? તો ખેડૂત ભાઈ જોઈ શકતા નહીં. જો સરકારને આટલું બધું અન્યાય કરે છે ખેડૂતો માટે, તો આ અમારા આમોદ તાલુકાના જે ખેડૂતને પાણી આવી જાય જે નુકસાન છે તે ઘણી વખતે નુકસાન થાય છે. તો અમને રાહત આપવા માટે મહેરબાની કરશો જી. મહેશભાઈ, બોગનો રહેવાસી. આપણે અત્યારે જોઈ રહ્યા કે
દાદર નદીના જે આ વિસ્તારના ગામો છે, જે જમીનો છે, સીમ છે, બધી જગ્યાએ જે પાણી ભરાયા છે એમાં દરેક ખેડૂતને લગભગ 2-3 વખતના બિયારણ ગયેલા છે. અને હાલમાં જે આ એપ્રિલના પાણીના હિસાબે ઘણા ખેડૂતોને એવું સમજો કે કશું જ બાકી નહીં રહ્યું, ટોટલી ખેતી ખલાસ થઈ ગયેલી છે. હવે આ રીતના જો પરિસ્થિતિ બને અને કાયમ માટે જો ખેડૂતને આ ટાઈપના પ્રશ્નો આવતા હોય તો પછી તંત્રએ કંઈક વિચારવું જોઈએ અને ખેડૂતને લાભાર્થી કંઈક થાય અને સારી મદદ મળે અને ફરીથી ખેડૂત પાછો ઊભો થાય એવું કંઈક ખેડૂત કરે તો વધારે સારું. હા, મારું નામ સરદારસિંહ ફતેહસિંહ સોલંકી, આછોડના રહેવાસી. આછોડ ગામની અંદર વરસાદનું પ્રમાણ વધારે હોવાથી ખેડૂતોને નુકસાન થયું છે અને આછોડ ગામના નજીકથી જે ઢાઢર નદી વહે છે એમાં બહારનું પાણી જ્યાદા આવતા લોકોના 4-5 ફૂટ કપાની અંદર પાણી ફરી વળ્યા છે, જેથી ખેડૂતોને બહુ જ ભારે નુકસાન થયેલું છે. 1200 એકરની અંદર પાણી ફરે વળી એવી પરિસ્થિતિ સર્જાયેલી છે. એટલે ઘણી જ વિકટ પરિસ્થિતિ છે. ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થાય એવું પોઝિશન અત્યારે દેખાય છે. હજુ પાણીનો પ્રવાહ ચાલુ છે, એ ક્યારે રોકાય એ કોઈ નક્કી નથી. સરકાર આની પાછળ અમારા ખેડૂતોનું ધ્યાન આપે અને યોગ્ય મદદ કરે એવી અમારી સરકારને નમ્ર અરજ છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે સાંભળી ખેડૂતો શું કહી રહ્યા છે. આ ખેડૂતોએ પોતાની વેદનાઓ વ્યક્ત કરી જે આપણે નિહાળી. દર્શક મિત્રો, ખેડૂતોની વાત પણ સાચી છે કે જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે કુદરતી આફતના સમયે સરકારશ્રી દ્વારા ઉદ્યોગપતિઓ માટે, ફેક્ટરીઓ માટે, વેપારીઓ માટે રાહત પેકેજ યોજનાઓ જાહેર કરતી હોય છે. અને આ રાહત પેકેજ યોજનાઓમાં તો અનેક વખત એમને વેચાણ વેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. હાલ જે જીએસટી છે એ જીએસટી પણ માફ કરવામાં આવે છે. આવા અનેક ઉદાહરણો ગુજરાત સરકારે ભૂતકાળમાં નિર્ણયો લીધા હોય એવા લોકો સમક્ષ છે. જ્યારે ઉદ્યોગપતિઓને નુકસાન થાય, મોટા વેપારીઓને નુકસાન થાય ત્યારે સરકાર એ સવલત જાહેર કરે છે. એમને રાહતના પેકેજ મોટા જાહેર કરીને કરોડો રૂપિયાની લાણી આ સરકાર કરતી હોય છે. જ્યારે ખેડૂતોને જ્યારે પોતાના ઊભા પાકનું લાખો રૂપિયાનું નુકસાન થાય છે ત્યારે સરકાર રાહત પેકેજો કેમ જાહેર નહીં કરતી? અને રાહત પેકેજ જ્યારે જાહેર કરે છે ત્યારે એ રાહત પેકેજો પણ કેવા શરમજનક હોય છે એ પણ આપણે જાણવું જોઈએ. જુલાઈ માસમાં ગુજરાતમાં વરસેલા વધારે વરસાદને કારણે ગુજરાત સરકારશ્રી દ્વારા એક પરિપત્ર પ્રસારિત કરીને ખેડૂતના પાકને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટેની એક યોજનાની જાહેરાત હાલમાં જ કરી છે. અને આ યોજના અંતર્ગત સરકારે 1 હેક્ટર દીઠ 11,000 રૂપિયાની મદદની જાહેરાત કરી છે. દર્શક મિત્રો, એમાં ખેડૂતે બધા દાખલા, તલાટીનો દાખલો વગેરે તો આપવાનું એ તો ખરું જ, પરંતુ હેક્ટર દીઠ માત્ર 11,000 રૂપિયાની જાહેરાત સરકારે કરી છે. અને બીજી શરત, આ હેક્ટર દીઠ 11,000 ની સહાયમાં સરકારે કેવું જાહેરાત કરી છે કે વધુમાં વધુ 2 હેક્ટર ની સહાય સરકાર ચૂકવશે. એટલે મિત્રો, ખેડૂત ગમે એટલો મોટો હોય, એની ખેતી ગમે એટલી હોય, એના પાકને ગમે એટલું નુકસાન થયું હોય, પરંતુ 2 હેક્ટર થી વધુ એ ખેડૂતને સહાયની યોજના આ પેકેજમાં જાહેર કરવામાં આવી નથી. એટલે ખેડૂતને વધારામાં વધારે 22,000 રૂપિયાની જ મદદ સરકાર કરવાની છે. દર્શક મિત્રો, તમે વિચાર કરો કે આજે ખેતરમાં ખેડૂતો ટ્રેક્ટર ચલાવે ને તો એક એકરના 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા આ ખેતરને માલિકને ચૂકવવા પડે. ડીઝલના ભાવ તો ખબર જ છે કે ખેડૂતને જે ભાવે ડીઝલ મળે છે એ અંબાણી પણ એ જ ભાવે મેળવે છે. ડીઝલમાં ખરીદીમાં ખેડૂતોને કોઈ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી નથી. તો 22,000 રૂપિયાની સહાયથી શું આ ખેડૂત શું કરી શકે? દર્શક મિત્રો, ખેડૂતની હાલત એ પ્રકારની હોય છે કે જ્યારે ખેતી કરવાની સિઝન આવે છે ત્યારે ગત વર્ષે થયેલા ખેતીના નફા નુકસાનના આધારે એને આવતા વર્ષની ખેતીની તૈયારી કરવી હોય છે. ગત વર્ષે આમોદ તાલુકાનો મબલક પાક એટલે કપાસ છે અને કપાસના પાકની જ ખેતી આમોદ તાલુકામાં વધારે પ્રમાણમાં થાય છે. ત્યારે કપાસનો ભાવ વધારેમાં વધારે 6,000 અથવા 6200 રૂપિયા છેલ્લે રહ્યો છે. આમ ગયા વર્ષે કપાસના પાકના ઓછા ભાવને કારણે પણ ખેડૂતોને નુકસાન તો ગયું જ હતું. એવા સમયે આ વર્ષે જ્યારે ધરતીપુત્રોએ પોતાની મહેનત કરીને ખેતીનો પાક ઉભો કર્યો હતો ત્યારે એને આ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
દર્શક મિત્રો, આ ધરતીપુત્રોના સંતાનો પણ ક્યાંક ને ક્યાંક તો અભ્યાસ કરતા જ હોય છે. હવે વિચાર કરો કે જે ધરતીપુત્રએ આ કપાસનો પાક દિવાળીએ આવશે અને હાથમાં પૈસા આવશે, ત્યારે આ ધરતીપુત્રને જે મોટી આશા રાખીને એન્જિનિયરિંગ કોલેજમાં, ફાર્મસી કોલેજમાં, બીએસસી કોલેજમાં, આવી અનેક મોટી કોલેજોમાં જ્યારે પાક સારો પાકવાની આશાએ મૂક્યા હશે અને તેની મોટી ફી પણ ચૂકવવાની હશે, ત્યારે આ ખેડૂતે કોઈ પોતાના પડોશી પાસેથી, મિત્ર પાસેથી એ નાણાં ઉછીના લીધા હશે અને નાણાં ઉછીના લઈને પોતાના સંતાનની કોલેજની મોંઘી ફીઓ આ ખેડૂતોએ ભરી હશે. પરંતુ દર્શક મિત્રો, આજના દ્રશ્ય જોતા આ દિવાળીએ આ ખેડૂતને કપાસના પાકમાંથી કોઈ આવક થવાની શક્યતા દેખાતી નથી. ત્યારે જે પાક દિવાળીએ આવશે અને એ પાકના નાણાંમાંથી જે મિત્ર સંબંધી પાસેથી સહાય લઈને પોતાના સંતાનની ફી એ કોલેજમાં ભરી છે, એ પરત પોતાના મિત્ર કે સંતાનની ફી માટે લેવાયેલા નાણાં એ પોતાના કોઈ પણ સગા સંબંધી પાસેથી લીધા હશે, તેને પરત કરશે એવી આશા એ ખેડૂતે રાખી હશે. ત્યારે આજની પરિસ્થિતિમાં ખેડૂતને આ પાકના વળતર તો મળવાની શક્યતા જ નહીં. ત્યારે એ ધરતીપુત્ર પોતાના સંતાનની ફી ભરવા માટે લીધેલા ઉધાર નાણાં કેવી રીતે ચૂકવશે? દર્શક મિત્રો, આવા જ કારણે ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે અને દેવાના ખપ્પરમાં એટલો બધો આ ખેડૂત ડૂબી જાય કે છેલ્લે એણે પોતાની ખેતીની મોહામૂલી જમીન એ સસ્તી કિંમતે વેચવી પડે છે. અને એટલા જ કારણે ધરતીપુત્રો એ દેવામાંથી બહાર નીકળી શકતા નથી, કારણ કે આવી આપત્તિના સમયે સરકાર એમની પડખે ઊભી રહેતી નથી. અને એટલે જ આ ખેડૂતોએ કાં તો ખેડૂત મંડળીઓમાંથી કાં તો બીજી ખાનગી સંસ્થાઓ પાસેથી લોન લેવી પડે છે અને એ લોન આ પાક નિષ્ફળ જવાના કારણે આ ધરતીપુત્રો ભરપાઈ કરી શકતો નથી અને દેવાના ડુંગર નીચે દબાતો જતો આ ધરતીપુત્ર દેવામાંથી બહાર નીકળવા માટે પોતાની વાલસોઈ જમીન વેચવા માટે મજબૂર કરે. શું સરકાર આ બાબતે કઈ વિચારશે ખરી? જુલાઈ માસમાં થયેલા વરસાદના કારણે માત્ર 22,000ની જાહેરાત કરનારી આ સરકાર શું અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા ખેડૂતોને મદદ માટેની કોઈ મોટી યોજનાની જાહેરાત કરશે ખરી? દર્શક મિત્રો, આ પ્રશ્નો આજે તો અસ્થાને છે અને કે આ સરકાર શું કરશે એ સરકાર જ જાણે. પરંતુ આજે જ્યારે અમે ઢાઢર નદીના ભરપૂર પાણી વચ્ચે કેટલાક ખેડૂતો સાથે ટ્રેક્ટરમાં બેસીને જીવના જોખમે આછોદ પુરસા વચ્ચે વહેતી ઢાઢર નદીના કિનારે ઢાઢર નદીએ વેરેલા વિરાશ જોવા માટે ગયા, ત્યારે ગરીબ મજૂરે ખૂબ સરસ વાત કરી. આ ગરીબ મજૂર જે ગામનો અભણ છે, એને કીધું કે આ સરકાર વિશે કહેવાય છે કે મૃદુ અને મક્કમ સરકાર, પરંતુ આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે આ બુદ્ધુ અને ચક્રમ સરકાર છે. દર્શક મિત્રો, આ ગામડાનો અભણ ખેત મજૂર જ્યારે આવા શબ્દોનો ઉપયોગ કરે, ત્યારે આ સરકારની વિશ્વસનીયતા પ્રજામાં કેટલી છે એ પણ દ્રશ્ય ગોચર. દર્શક મિત્રો, આ ઢાઢર નદીના આ પૂરને કારણે આમોદ તાલુકાના ખેડૂતોની દયનીય હાલત બની છે અને આ દયનીય હાલત જોવા માટે આજે ભરૂચના કલેક્ટર એ ઢાઢર નદીના કિનારે આવ્યા હતા અને ઢાઢરના પુલ પર પણ ગયા. શું આ કલેક્ટરના આવવાને કારણે આવનારા સમયમાં વહીવટીતંત્ર ખેડૂતો લક્ષી કોઈ નિર્ણય કરશે ખરો? પરંતુ દર્શક મિત્રો, આ કલેક્ટર પણ ક્યારે ઢાઢર નદીની મુલાકાતે આવ્યા, જ્યારે આમોદ તાલુકાના દાદાપુર ગામના આશાસ્પદ નવયુવાને પોતાની બલી ચડાવવી પડી. આ ઢાઢર નદીના પૂરમાં દાદાપુરનો એક નવયુવાન જ્યારે મોતને ભેટ્યો, આ ઘટના પછી કલેક્ટર પણ ઢાઢર નદીની મુલાકાત. દર્શક મિત્રો, થોડા દિવસ પહેલા તમે જોયા હશે કે વડોદરામાં આવેલા વિનાશના દ્રશ્યોને જોવા માટે ગુજરાત સરકારના 2 મંત્રીઓ વડોદરા આવ્યા. આ 2 મંત્રીઓ વડોદરા આવ્યા એના દ્રશ્યો ખૂબ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં પ્રચલિત થયા. ડમ્પર લઈને વડોદરાના શહેરોમાં નીકળ્યા. એક દિવસ પછી વડોદરાના ગૃહમંત્રી પણ આ વડોદરાના દ્રશ્યો જોવા માટે આવ્યા. પરંતુ આમોદ તાલુકાના ખેડૂતોની લાખો હેક્ટર જમીનમાં ઊભા પાકને નાશ થયાની ઘટના પછી પણ ગુજરાત સરકારનો એક પણ મંત્રી આ ખેડૂતોની મુલાકાતે કેમ નથી આવ્યો? એટલું જ નહીં, પરંતુ ભરૂચ જિલ્લાનો જે પ્રભારી મંત્રી હશે એ પ્રભારી મંત્રી પાસે પણ આમોદ તાલુકાના ખેડૂતોની મુલાકાત લેવાનો સમય કેમ નહીં મળ્યો હોય? આ પ્રશ્નો ખરેખર ગંભીર છે. શું આમોદ તાલુકાના ધરતીપુત્રોના પાકને થયેલું નુકસાન એ નુકસાન નથી?
શું સરકાર આ આમોદ તાલુકાના ધરતીપુત્રોને થયેલા નુકસાનને નુકસાન નથી ગણતી? આવા અનેક પ્રશ્નો અત્યારે તો ઉદ્ભવી રહ્યા છે, પરંતુ આ પ્રશ્નોના કોઈ જવાબ નથી. કારણ કે આમોદ તાલુકામાં આ ધરતીપુત્રોને થયેલા નુકસાનની વ્યાજબી વાતો, યોગ્ય વાતો, સચોટ વાતોથી સરકારના કાન સુધી પહોંચાડી શકે એવી કોઈ ખેડૂત આગેવાનની છબી ન તો આમોદ તાલુકામાં કોઈ ખેડૂતોનો નેતા છે, કાં તો આમોદની પ્રજાનો પોતાનો કોઈ સક્ષમ નેતા છે, જેના કારણે આમોદ તાલુકાની પ્રજાની વાત એ સરકારના બહેરા કાન સુધી પહોંચતી નથી. ને એટલા જ કારણે સરકારને લાખો રૂપિયાનું જે પેકેજ ખેડૂતો માટે જાહેર કરવું પડે એવી સ્થિતિ નિર્માણ કરવામાં સફળતા મળતી નથી. દર્શક મિત્રો, વડોદરામાં જે બે મંત્રીઓ વડોદરા મહાનગરની સ્થિતિ જોવા માટે ડમ્પર લઈને નીકળ્યા હતા અને ડમ્પર પર ચત્તાપાટ સૂઈ ગયેલા દ્રશ્યો એ ખૂબ પ્રચલિત થયા. એ દ્રશ્યો જોયા પછી અમે તમને એક આ દ્રશ્ય પુનઃ આમોદ તાલુકાના કેટલાક નેતાઓ જે પાણી હજુ 102 ફૂટની સપાટી કરતા નીચું હતું ત્યારે કેટલાક ગામોની મુલાકાતે ગયા હતા ત્યારનો એક નાનકડો વિડીયો આપને બતાવી રહ્યા છે. નિહાળો આ વિડીયો. દર્શક મિત્રો, આપણે આ નિહાળ્યો આ વિડીયો. આ વિડીયોમાં આમોદ તાલુકાના કેટલાક રાજકીય આગેવાનો જે સત્તાધારી પાર્ટીના છે એ નેતાઓ આમોદ તાલુકાના જૂના વાડિયા નવા વાડિયા ગામની મુલાકાતે ગયા હતા અને મુલાકાતેથી પરત આવતા કેટલાક દ્રશ્યો છે. દર્શક મિત્રો, આ દ્રશ્યોમાં આ બધા નેતાઓના ચહેરાને ધ્યાનથી જુઓ. આ ચહેરાઓ જોતા તમને એ ચહેરા જોયા પછી એવું લાગે છે ખરું કે ખરેખર આ આમોદ તાલુકાની નેતાગીરી આ પ્રજા પ્રત્યે સંવેદનશીલ છે ખરી? કોલેજના નવયુવાન વિદ્યાર્થીઓ જે રીતે કોઈ પિકનિક કરવા માટે જાય છે અને પિકનિકમાં જે રીતે હાસ્ય ઉલાડતા દ્રશ્યો એમના હોય છે, એવા જ દ્રશ્યો આ વિડીયોમાં આપણને જોવા મળી રહે છે. શું આ નેતાગીરી આટલી સંવેદનશીલ પોતાની તાલુકાની પ્રજા માટે છે ખરી? અને દર્શક મિત્રો, આ આમોદ તાલુકાની આ મોટી નેતાગીરી ના આ દ્રશ્યો છે કે જેમાં સંવેદનાનો નામ શૂન્ય અણસાર આપણને દેખાતો નથી. આવા સંવેદનહીન નેતૃત્વના કારણે આમોદ તાલુકાના ખેડૂતોને આ પારાવાર નુકસાનીઓ વારંવાર વેઠવી પડી છે અને એના જ કારણે ફરી એક વખત આ ઢાઢર નદીના કારણે આમોદ તાલુકાના ધરતીપુત્રો એ પાયમાલ બનવાની સ્થિતિએ પહોંચી ચૂક્યા છે. દર્શક મિત્રો, આ ધરતીપુત્રોની વેદનાને આપને સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ હતો. આ પ્રયાસ આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી છે. નમસ્કાર. ભારત માતા કી જય.